પોલીસની એક મર્યાદા છે, પોલીસ શિસ્તમાં જીવે છે, પોલીસ શિસ્તમાં માને છે, એટલે પોલીસના પટ્ટા ઉતારી લેવાની વાત કરનાર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કે હીરા સોલંકી હોય, આ પ્રકારના નેતાએ પોલીસની સહનશીલતાની પરીક્ષા લેવાની જરૂર નથી. જ્યારે આ સહનશીલતાનો બાંધ તૂટે છે ત્યારે અનર્થ સર્જાય છે. આવી જ ભૂલ 1998માં ભારતીય જનતા પાર્ટીના એક નેતા યતિન ઓઝાએ કરી હતી. યતિન ઓઝા અમદાવાદની સાબરમતી બેઠક ઉપરથી ચૂંટાતા હતા અને તેમના મત વિસ્તારમાં આવતા વાડજમાં પોલીસ અને પબ્લિક આમને સામને થઈ ગઈ. ત્યાર પછી પોલીસે લોકોને ઘરમાંથી કાઢી માર્યા, ફટકાર્યા અને ધરપકડ શરૂ કરી. ત્યારે યતિન ઓઝા ત્યાં પહોંચે છે અને યતિન ઓઝા પણ ત્યારે ત્યાં હાજર પોલીસ અધિકારીઓને કહે છે કે હું તમારા પટ્ટા ઉતારી લઈશ. આ ઘટના પછી ત્યાં હાજર AK સિંઘ, આશીષ ભાટિયા, PK ઝા, સતીશ વર્મા જેવા અધિકારીઓ હતા, જેમનાથી આ સહન થયું નહીં. તેમની સહનશીલતાનો બાંધ તૂટ્યો અને પછી યતિન ઓઝાની જે ભાષા હતી એ ભાષા તેમણે લાઠીથી સમજાવી. અમે હિંસાનું કે પોલીસના અત્યાચારનું સમર્થન કરતા નથી, પણ અવારનવાર જો આવી ઘટનાઓ ઘટતી રહે અને રાજનેતા જાહેરમાં પોલીસને અપમાનિત કરતા રહે તો આવી ઘટના નજીકના ભવિષ્યમાં નહીં બને તેવું કહેવું અત્યારે મુશ્કેલ છે. પણ એક સભ્ય સમાજ માટે જે પ્રકારની ભાષા રાજનેતાઓ પોલીસ માટે જાહેરમાં બોલે છે તે યોગ્ય નથી તેવું અમને લાગે છે. તમને શું લાગે છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત